ચાલો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે તારીખ 22 એપ્રિલ 2024 રોજના અનુક્રમમાં આપણે આ રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈએ છે. ગઈકાલે આપણે જે પ્રમાણે જોયું એ પ્રમાણે કે ભાઈ ભગવાન સંબંધી જે કર્મ જે છે એ જ સ્થિર અને અનંત ફળને આપનારા છે. એટલે આ વાત કર્મનું જે એમ કે સ્વરૂપ જાણ્યા વિના કહી શકાતી નથી. કેવલ કર્મનો ત્યાગ કરીને કોઈ પણ એમ કહી કે આકાર ત્યજીને પૂર્વે કહ્યું એવું કર્મ ગ્રહણ કરવું એટલે શું છે કે કર્મનો ત્યાગ કરવાનો નથી, પણ કર્મફળનો ત્યાગ કરવાનો છે. એમ ગીતાજીમાં જે કહ્યું, ભગવાન સંબંધી કર્મ કરીને ભગવત પ્રસન્નાર્થે કરીને ભગવાનને રાજી કરવા માટે સમગ્ર કર્મ કરીને ભગવાનના ધામને પામીને અનંત કાળ સુધી, એટલે જ્યાંથી એમ કહે કે પાછું ફરીને આ લોકમાં નથી આવવાનું એવા ભગવત ધામને પામીને પછી શું કરવાનું છે? ત્યાં પણ ભગવાનની સેવા કરવાની. પણ અહીંયા પણ કર્મનો ત્યાગ કરવાનો નથી. એટલે કર્મ માર્ગ હંમેશા શ્રેષ્ઠ છે. ભલે એમાં થોડીક તમને આ લોકને વિશે ઉપાધિ લાગે કે ભલે તમને થોડો ઘણો ઉદ્વેગ થાય, પણ કર્મનો કોઈ દિવસ પ્રત્યક્ષ સાક્ષાત ત્યાગ કરવો નહીં. ઉદ્વેગ તો રહેવાનો જ છે. આ લોક જ એવું છે. અહીંયા તો ભલભલાનો ઉદ્વેગ થયો જ છે ને થવાનો જ છે. બરાબર? ચલો, એટલે તે તો વિના થઈ શકતું નથી. તેથી કર્મનો વિચાર કર્યા પછી એ જ સાધનથી બ્રહ્મનો વિચાર કરવો જોઈએ. માટે અથ અત એમ સૂત્રમાં કહ્યું છે. બરાબર? અથા તો બ્રહ્મ જિજ્ઞાસામાં અથ અત એમ જે કહ્યું કે આમ ઉપર બતાવ્યું છે તેવું ફળ ઉપર દ્રષ્ટિ રાખ્યા વગર પરમ પુરુષાર્થના આરાધનાર્થે કરેલું કરવું. એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણ છે તે એમને રાજી કરવા માટે ઉપાસના સંબંધી જે કોઈ કર્મ જે છે તે ચાલુ રાખવાનું. પણ એ ભગવાનની ઉપાસના પછી ભગવાન પાસેથી કોઈ પણ આલોક સંબંધી કે પરલોક સંબંધી ઈચ્છા રાખવાની નથી. બસ ભગવાન મારી પર રાજી થાય, પોતાની સેવામાં લઈ જાય. આના સિવાય બીજું કંઈ. અહીં સુધી શંકરાચાર્ય આના અર્થ માટે જુઓ પૃષ્ઠ 55 લઘુ પૂર્વ પક્ષ અને લઘુ સિદ્ધાંત. બરાબર? ચાલો, અહીં સુધી શંકરાચાર્યના મતને પૂર્વપક્ષ કરીને એનું ખંડન કર્યું. હવે સિદ્ધાંત બાંધ્યો. પણ સૂત્રકાર આગળ શંકરાચાર્યના જેવો શ્રુતિ વિરુદ્ધ મત કોઈ હતો જ નહીં, અને તેથી સૂત્રકારના મનમાં પૂર્વપક્ષ રૂપે હોય એવો એક મીમાંસક મત હવે ખંડન કરવા માટે લે છે. સૂત્રકાર અભિમત સૂત્રાર્થ. બરાબર? સૂત્રકાર અભિમત સૂત્રાર્થ. ઓકે. સૂત્રકારે જે પૂર્વપક્ષ એટલે ઉત્તર પક્ષ ધારીને આ સૂત્ર એક રચ્યું છે એનું નિરૂપણ થાય એવી રીતે હવે સૂત્રનો અર્થ કરે છે. એટલે જે આ પહેલું સૂત્ર જે છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, તેનું નિરૂપણ થાય એ રીતે હવે આ સૂત્રનો અર્થ કરે છે. કાર્યાભિધાનવાદ. અત્રે પૂર્વપક્ષવાદી પ્રભાકર મીમાંસક. હવે મીમાંસકો જે પ્રમાણે કહે છે એ પ્રમાણે મીમાંસકના મતનું પણ ધીરે ધીરે ખંડન આવશે. હવે શું છે, આ મતમાં જે કોઈ એમ કહે કે આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિની વિશે જે કોઈ એમ કહે કે સત દર્શન જે છે એમાં બધા દર્શનવાળા પોતપોતાના મત પ્રમાણે એમ કહે કે શ્રીભાષ્યમાં જે વ્યાસસૂત્રમાં જે સૂત્રો જે છે એના અર્થ પોતપોતાના હિસાબે કરેલા છે. બરાબર? હવે આપણે ત્યાં પહેલાં સત દર્શનમાં એ દર્શન શાસ્ત્ર કયા છે એ પહેલાં તમારે જાણવું પડે. તો સૌથી પહેલું પ્રાચીન શાસ્ત્ર જે છે સાંખ્યશાસ્ત્ર, પછી યોગશાસ્ત્ર છે, પછી જે છે તો ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા છે એટલે મીમાંસકો, અને પછીના બે શાસ્ત્રો જે છે તે વૈશેષિક અને નૈયાયિકો છે. બરાબર? હવે આમાં જે તમારે સમજવાનું છે તો વૈશેષિક અને નૈયાયિકો જે છે તે નાસ્તિક મત છે, અને પહેલાં ચાર જે છે તે આસ્તિક મત છે. કયા? સાંખ્ય, યોગ, ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા. એમાં પૂર્વ મીમાંસા જે છે તેમાં કર્મકાંડ છે, અને ઉત્તર મીમાંસા જે છે તે ઉપાસના કાંડ. જો પૂર્વ એટલે પહેલાંનું, તો પહેલાં શું આવે? કર્મ જ આવે. એટલે પેલો કર્મ કરે જીવ, અને સુખની પ્રાપ્તિ માટે જ બધા કર્મ કરતા હોય સખામ. પછી એ કરીને થાકે એટલે એને સમજ પડે. પહેલાં સમજો, એને એવું સમજાય. શું સમજાય કે આટલું બધું મેં કર્યું, આ કરીને હું પાછો આવું છું, અને પાછો કરીને દુઃખિત થાઉં છું. જે સામે સત્સંગી જીવનમાં બહુ સરસ લખેલું છે.
કાલે પણ બહુ સરસ હતું કે વસ્તુતા એ પુણ્ય પણ પાપ જ છે. કારણ કે પુણ્ય ફળ જે એને મળે છે એના બદલામાં એ સ્વર્ગાદી લોકમાં જાય છે, અહીંયા સુખી થાય છે. સુખી થાય એટલે પાછો પાપ કરે અને પછી પાછો દુઃખ ભોગવે. એટલે પુણ્ય પણ પાપ જ છે, સમજો. હવે આ પ્રમાણે પેલો જીવ જ્યારે ડરી જાય, પુણ્ય કર્મથી પણ ડરે અને પાપ કર્મથી પણ ડરે. એટલે કાર કર્મ માયા જે કોઈ છે યમદૂત ભયાદહમ, એટલે શું છે? કાર કર્મ અને યમદૂત જે છે પાપ કર્મ જે કંઈ લખેલા છે, કાર કર્મ પાપ કર્મ યમદૂત ભયાદહમ એમ કરીને જે કહ્યું દયા એવું શ્રી કૃષ્ણ શરણો પ્રપન્નો અસ્મિ સ પાતુમાં એવો મંત્ર છે. એટલે કહેવાનો મતલબ કાળથી, કર્મથી, એટલે એના પાપ કર્મથી, યમ યાતનાથી, આ બધાથી એ જીવ જ્યારે ભય પામે ત્યારે ભગવાનની શરણાગતિ સ્વીકારે અને ભગવાનની શરણાગતિ સ્વીકારે તો પછી એ એમ કહે કે આ બધાથી બચીને ભગવાનના ધામમાં જાય. ત્યારે એમ કહે કે એને આ બધા સંસાર ચક્રથી નિવૃત્તિ મળે. પણ જ્યાં સુધી આ બધાથી એ ડરે નહીં, એટલે પુણ્ય કર્મ પણ કેવા છે? તો પુણ્ય કર્મ સોનાની કે ચાંદીની બેડી છે, પાપ કર્મ લોખંડની બેડી છે. પણ એ બંને કર્મ જે છે તે કેવા છે? તો તમને કોઈને કોઈ રીતે સુખ દુઃખ આ લોક સંબંધી આપવા માટે જે તમે કરો છો અને એ તમે એ કર્મ કરો છો એટલે સમજો સુખ દુઃખ મેળવવામાં છેલ્લે તો દુઃખ જ મેળવવાનું, ક્લેશ જ પ્રાપ્ત થવાનો, ભય જ પ્રાપ્ત થવાનો. તમે સુખમાં છો તો તમને દુઃખનો ભય લાગશે અને દુઃખમાં છો તો પછી સુખની આશા રાખશે એ જીવ. એટલે એ પ્રમાણે આ ચક્કરમાંથી બચવું હોય તો ભગવાનની શરણાગતિ સ્વીકારી લેવાનું. હવે મીમાંસકો કેવી રીતે કહે છે? એ લોકોનો જે આ કાર્ય અભિધાનવાદ જે મત જે છે તેની વાત અહીંયા આવે છે, બરાબર. હવે આ બધા મતો જે છે તેમણે પોતપોતાના હિસાબે જે કંઈ વાત કરી એના પ્રમાણે પછી એનું ખંડન આવે, બરાબર. એમાં શું છે? પ્રભાકર જે ગુરુ ઉપનામે પ્રસિદ્ધ છે તે એક મીમાંસક હતા. સૂત્રકારથી તો એ પછીના છે, તથાપી એવો મીમાંસક મત સૂત્રકારની દ્રષ્ટિ આગળ હોય એ સંભવિત છે એવું અત્રે તાત્પર્ય છે. એટલે જ્યારે સૂત્રકાર હતા તેના પછી આ મીમાંસક મત આવેલો એવું કહે છે, બરાબર છે. એક પ્રભાકર નામના જે હતા તે, અને એ મીમાંસક હતા. તો પછી એમ કહી કે તથાપી એવો મીમાંસક મત સૂત્રકારની દ્રષ્ટિ આગળ હોય એ સંભવિત છે એવું અત્રે તાત્પર્ય છે. એટલે સૂત્ર બનાવેલો હોય ત્યારે એ મીમાંસકનો મત પણ એમના દ્રષ્ટિમાં હશે એ પ્રમાણે અહીંયા આ મત મૂકેલો છે. એટલે અહીંયા સુધી અદ્વૈતની વાત કરી, બરાબર. જો અત્યાર સુધી અહીં સુધી શંકરાચાર્યના મતને પૂર્વ પક્ષ કરીને એનું ખંડન કર્યું. એટલે અત્યાર સુધી હતો ને તે પૂર્વ પક્ષમાં પણ હતા તો જગતગુરુ શંકરાચાર્યનો અદ્વૈત મત હતો. હવે અદ્વૈતવાળું અહીંયા પૂરું થઈ ગયું, સમજો. અથા તો બ્રહ્મ જિજ્ઞાસામાં તમારું અદ્વૈત મત જે છે તે ક્લિયર થયું. હવે તમે લોકો એની ઉપરથી આગળ ગયા મીમાંસકો તરફ. એ મીમાંસકો શું કહે છે? આવશે પાશુપત મતનું પણ આવશે, બધાનું થોડું આવે છે. આ બધા બહુ મત નાના છે. સૌથી મોટું આમાં અદ્વૈતનું જ ખંડન છે. કારણ કે રામાનુજાચાર્યનું બેકગ્રાઉન્ડ જે છે ને પૂર્વ પક્ષ તરીકે તે કયું છે? તો એ આ જ છે, અદ્વૈત છે મેં. કારણ કે અદ્વૈત મતનું ત્યારે ભારતમાં પ્રચલન બહુ જોરદાર હતું. આજે જ મારી પાસે એક વિડીયો આવેલો છે આપણા મલુક પીઠાધીશ્વર રાજેન્દ્ર દાસજી. એમણે કહ્યું કે જ્યારે ભારતમાં સમ્રાટ અશોક એણે બુદ્ધ મતનો સ્વીકાર કર્યો તો રાજાએ બુદ્ધ મતનો સ્વીકાર કર્યો એટલે પ્રજા જે છે એને પણ પછી બુદ્ધ મતનો ધીરે ધીરે સ્વીકાર કરવા માંડ્યો. તો પછી એ જે પહેલી સદીથી માંડીને 7મી સદી સુધીના જે 700 વર્ષ ગયા એ સનાતન સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ માટે બહુ ક્રૂર ગયા. કારણ કે એમાં આપણા જે મુખ્ય જે કોઈ મંદિરો જે છે કે તીર્થો જે છે તે પણ બધા ધીરે ધીરે લુપ્ત થવા માંડ્યા. ભગવાન બદ્રીનાથ લુપ્ત થઈ ગયા. જગન્નાથ ભગવાનને પણ કોઈ બીજા સ્થાન પર ખસેડવામાં આવેલા. દ્વારકાધીશ પણ તે સમય પર કશે બીજે ચાલ્યા ગયા હતા. કહેવાનો મતલબ શું છે? આપણા જે હિન્દુઓના 4 જે મુખ્ય તીર્થો જે છે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણમાં એને પણ તકલીફ આવી ગઈ. કારણ કે હિન્દુઓ બહુ ઓછા, જે સનાતનને સાચવવાવાળા લોકો હતા તે બહુ ઓછા બચેલા અને બધા બુદ્ધમ શરણમ ગચ્છામી તરફ ચાલ્યા ગયા. બુદ્ધ મત તો નાસ્તિક મત છે. એટલે એને કરીને જે ઉપાસના કાંડ જે છે એ હાવ એમ કહે કે સનાતન સંસ્કૃતિ માટે એકદમ મોટું સંકટ આવી ગયું. તો ઉપાસના કાંડ આખો પૂરો થઈ ગયો. એટલે જગતગુરુ શંકરાચાર્યએ પછી આખા ભારતને વિશે વિચારીને પાછા એમ કહે કે પોતે જે અદ્વૈતની સ્થાપના કરી એના દ્વારા ઉપાસના કાંડ જે છે તે ધીરે ધીરે એનું સ્થાપન કર્યું. કારણ કે એમને લાગ્યું તે સમયની જરૂરિયાત પ્રમાણે
કે આ જીવના હૃદયમાંથી જે નાસ્તિકવાદ જે છે ને તે કાઢવો હોય તો પાછા મારે ભ્રમની સ્થાપના કરવી પડશે. એ ભ્રમ એ લોકોને પોતાને જ બનાવી દઈશ તો જ આ વાત શક્ય થશે. એટલે અદ્વૈત મત બુદ્ધ મતની બરાબર હરોળમાં એમ કે એનું ખંડન કરવા માટે અને ભારત વર્ષમાંથી બુદ્ધોને એટલે બૌદ્ધોને ભગાવવા માટે જ અદ્વૈત મતની સ્થાપના થઈ. ભગવાન વિષ્ણુના સંકલ્પથી ભગવાન શિવજીના અંશમાંથી જ જગતગુરુ શંકરાચાર્ય થયેલા. અને આજે પણ એવું કહે છે કે ભાઈ જગતગુરુ શંકરાચાર્યની બહુ મોટી કૃપા જે છે તે સનાતન સંસ્કૃતિ ઉપર છે. કારણ કે આજે તમે આપણા જેટલા પણ તીર્થો જોવો છો મોટા, એ બધા તીર્થો જે છે એમાં મૂળ કારણ જે છે તે જગતગુરુ શંકરાચાર્ય જે હતા એમની તપશ્ચર્યા છે. એમણે જે તે સમય પર ફરી ફરીને જે હિન્દુ રાજાઓ હતા એ બધાને એકઠા કર્યા અને હિન્દુ રાજાઓને પાછા મૂળ ઓરિજિનલ વૈદિક પરંપરા તરફ વાળ્યા, ધાડ્યા, ઉપાસના તરફ વાળ્યા. અને એ લોકોને બધાને એમને કહ્યું કે પ્રજાને કહ્યું કે રાજાને કહ્યું કે તમે મંદિરો બનાવવા માંડો પાછું. અને જેટલી મંદિરોની મૂર્તિઓને બધું લુપ્ત થઈ ગયું હતું, જય સ્વામિનારાયણ, એ બધા એમણે પાછા અહીંયા ધીરે ધીરે કરીને પ્રચલનમાં એ લાગ્યા. એટલે એમનો બહુ મોટો ઉપકાર છે આપણી સનાતન સંસ્કૃતિ ઉપર. બરાબર. ચાલો હવે અહીંયા આપણે આ મીમાંસકોની વાત સાંભળીએ. મીમાંસકો શું કહે તે તમારે ખાલી સાંભળવાનું છે. એનો મત કંઈ મોઢે કરવાની કે કંઈ બહુ મોટું એમાં કંઈ તમારે લોજિક શોધવાની જરૂર નથી. બરાબર. કારણ કે મીમાંસકોના મતમાં પણ બધી ગરબડ બહુ છે. આવું મેં એક વિશિષ્ટાદ્વૈત વેદાંતિના મોઢેથી સાંભળેલું હતું. બરાબર. ચાલો, પ્રભાકર મીમાંસકની વાત છે. તે શું માને છે? વિરુદ્ધ વ્યવહાર સિવાય અન્યત્ર શબ્દની બોધકત્વ શક્તિનો નિર્ણય સંભવતો નથી. એક માણસ બીજા માણસને કામ બતાવે છે, ગાયેલા. વૃદ્ધ વ્યવહાર શું છે તે સાંભળો. શું કહ્યું તે પહેલાં સાંભળો. વૃદ્ધ વ્યવહાર સિવાય અન્યત્ર શબ્દની બોધકત્વની શક્તિનો નિર્ણય સંભવતો નથી. એટલે વૃદ્ધો આપણા પૂર્વજો શીખવાડે એ પ્રમાણે આપણે શબ્દ જે છે એનો બોધ શીખી શકીએ. બાકી આપણે શબ્દનો બોધ થાય નહીં એવું કહી છે અહીંયા. જો અહીંયા કોઈ ડિસિઝન પર કે નિર્ણય પર તમે ન જતા, ખાલી સાંભળજો અને સમજવાની કોશિશ કરજો કે શું કહે છે. એવું નક્કી નહીં કરતા કે આવું કહે છે, સાચું કહે છે, ખોટું કહે છે. અત્યારે મગજને એ પ્રમાણે સેટ નહીં કહેતા કે આવું એ કેમ કહે છે, શું કહે છે, એ નહીં. સમજજો ખાલી કે એ શું રજૂઆત કરે છે. સમજો. ડોન્ટ જમ્પ ઇન ટુ ધ શું કહેવાય કે ક્વેશ્ચન્સ એમ. એટલે પ્રશ્ન તમારા મગજમાં ઉપર કુદાવતાની અંદર જમ્પ નહીં થઈ જતા. શાંતિથી સાંભળજો. બરાબર. કોઈ પણ વ્યક્તિ પોતાનો મત રજૂ કરવા માટે અહીંયા સ્વતંત્ર છે અને મત બધાના સાંભળવાનો. આપણી રજૂઆત પછી શાંતિથી કરવાની, પણ એનો મત શાંતિથી સાંભળવાનો. કોઈનો પણ હોય, ખરો હોય, ખોટો હોય, જે હોય તે. હું તમને બધાને નથી સાંભળતો. 100માંથી 80 વખત 90 વખત તો મને જવાબ પણ ખબર હોય કે આનું આમ જ તમે બોલવાના છે કે આમ જ કરવાના છે. પણ તો પણ હું તમને લોકોને સાંભળું છું ને. કેમ? મત કોઈનો પણ સમજવામાં કે સાંભળવામાં એવું હોય કે એની કદાચ 10-20% બાબત પણ તમને કંઈક સાચી લાગે કે જીવનમાં ઉતારવા જેવી લાગે અને કામની હોય ને તમે એને ઉતારો તો તમારા માટે લાભદાયક થાય. ભલે 70% તમે ન માનો કે 80% ન માનો ને, 10-20% તો દરેક મતમાં કંઈ ને કંઈ એવું લેવા જેવું હોય જ છે. સમજો. એટલે મારું પર્સનલ માનવાનું એવું છે કે ભગવાને જે એમ કહ્યું કે ભાઈ અમારો વિશિષ્ટાદ્વૈત મત છે કે વચનામૃતમાં જે અદ્વૈત મતનું ભગવાને ખંડન કર્યું કે બીજા ઘણા બધા મતોનું ખંડન કરેલું છે, તો એ આપણે આપણા મતની જે સ્થિરતા અને નિશ્ચય બતાવવા માટે. પણ એનો મતલબ એવો નથી કે શ્રીજી મહારાજે બીજા સંપ્રદાયને કે બીજા મતોને કે બધાને હાવ ખદેરી મૂકેલા છે કે કોઈ અન્ય દેવની ઉપાસના. એવું નથી. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ 5 દેવતાને માનવાના કયા છે. સેવા રીતિ જે છે તે એમ કહી કે આ લોકોની વલ્ભાચાર્યની લેવાની કઈ છે. વ્રત ઉત્સવનો નિર્ણય તે વિઠ્ઠલનાથજીએ કરેલો એ લેવાનો કયો છે. રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત મત જે છે તે ભગવાને સીધો સ્વીકારેલો છે. એ ધામમાં જઈને ભગવાને સેવા કરવી અને મુક્તિ માની છે અમે એવું કહ્યું છે ચોખ્ખું. બરાબર છે. તો ભગવાને બધાનું ભેગું કરીને જ આપણો મત મૂકેલો છે આખો પોતાનો શ્રીજી મહારાજે. અને શિક્ષાપત્રીમાં તમે જે પણ કંઈ જોશો તો એ શું લખેલું છે? સર્વશાસ્ત્રનો સાર. તો બધા શાસ્ત્રોનો સાર જ ભગવાને મૂકેલો છે અંદર. કંઈ નવું નહીં મૂક્યું. સમજો. એટલે ભગવાને શું કરેલું છે? જેટલું સારું એટલું મારું એમ કરીને બધું ભેગું કરીને લીધું છે. એટલે હું તમને કહું છું કે કોઈનો મત ગમે એટલો તમને બોગસ લાગે કે તમને ગળે ઉતરે એવો નહીં હોય. અદ્વૈતમાં એવું ઘણું બધું તમને ગળે નહીં ઉતરે.
પણ તમને સાંભળવાથી તમારા મગજના દરવાજા તો ખુલ્યા ને કે જિંદગીમાં લોકો આવી દલીલ પણ કરી શકે છે ને આવું પણ આવે. પહેલું બ્રહ્મ જે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એને એ લોકો સ્વરૂપ લક્ષણ માને છે. હવે એને સ્વરૂપ લક્ષણમાં સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એમાં આવી જાય ને સત્ય માને ને અનંત પણ આવે ને જ્ઞાન પણ હોય એનામાં, તો પછી અવિદ્યા એનામાં આવે જ કાદી અને એને બ્રહ્મ માનતા હોય તો પણ એ લોકો અવિદ્યાને ઘુસાડે જ ને કલ્પિત એવી. હવે અવિદ્યા પછી અવિદ્યાની નિવૃત્તિ માટે નિવર્તક જ્ઞાનનો પણ એ લોકો ઉપયોગ કરે છે. હવે નિવર્તક જ્ઞાન એને થયું તો એ અવિદ્યા અંદર એનામાં આવી તો એને પહેલાં એમ થયું કે ભાઈ મારામાં અવિદ્યા આવી તો અવિદ્યા એક વિષય થયો અને અવિદ્યાને જાણનારો પેલો જીવ થયો તો એ જ્ઞાતા થયો. તો જીવનું જ્ઞાતાપણું તો શીખવાડવું પડે એ લોકોએ, તો અંદર અવિદ્યા જાય. હવે જ્યારે નિવર્તક જ્ઞાન થાય ત્યારે હું જ્ઞાની થયો તો એમાં પણ જ્ઞાન જે છે નિવર્તક જ્ઞાનનો તે વિષય થયો અને પોતે હું જે છે તે જ્ઞાતા થયો. બરાબર છે. તો એ લોકો એ કહ્યા વગર પછી પાછા જ્ઞાતા કે પછી એને એમ કહે કે કરતા કે જ્ઞાનનો એમ કહે કે જાણપણાનો જે વિષય જે છે તે અને પછી એમ કહે કે જાણું છું તે એ ત્રણને એ લોકો પાછા માનતા નથી અને પાછા એ લોકો જ આવું કહે છે. તો એના દ્વારા તમને ખબર પડે, સમજો કે આવું પણ હોઈ શકે છે એમ. નો ડાઉટ હું એ માની શકું છું કે તમે કદાચ મારી જેમ આટલું ક્લિયર ક્રિસ્ટલ ક્લિયર ન બોલી શકો જે હું બોલું છું એ પ્રમાણે. બને એવું ગિરીશભાઈ કે એ પ્રમાણે કે ભાઈ કોઈ બીજો અમને કંઈ કહેવા આવે તો અમને એટલી ખબર પડી જાય હવે કે ના વિશિષ્ટાદ્વૈત મત આપણો સાચો છે ને એમાં શું છે. અદ્વૈત એનો છે તો અમને ખબર પડી જાય કે આનો અદ્વૈત છે, ભલે આપણે ખંડન નહીં કરી શકીએ પણ ખબર પડી જાય કે આ અદ્વૈતી છે. સમજો તો બસ આપણું કામ એટલું જ છે કે તમે એને ઓળખી જાઓ એટલે તમને એના મતમાં અભિરુચિ નહીં થાય કે એનામાં રુચિ નહીં થાય. આપણે એવું કામ નહીં કરવું કે તમે જઈને એને ખંડન કરીને હરાવીને આવો, એ તો શક્ય જ નથી આપણા માટે, કારણ કે આપણું એટલું કેલિબર નથી. પણ તમને એટલી તો ખબર પડી જવી જોઈએ કે આ જગ્યા પર મારે જવાનું નથી. સમજો, કારણ કે એ લોકોના જ મતમાં તમે જો કે એ અવિદ્યા ઘૂસી તો એ અવિદ્યાને તમારે વિષય તરીકે તો લેવી પડે ને, તો જે જાય ને કેવી રીતે નહીં તો આવે એ અવિદ્યા. પછી કંઈક એ કલ્પેલી છે તો કલ્પેલી છે તો એ કેવી રીતે કલ્પી, તો એમાં અધિષ્ઠાતા કોણ થયું કે એમાં એ કલ્પેલી છે. ચાલો તમે કહ્યું કે બ્રહ્મમાં કલ્પેલી છે તો બ્રહ્મમાં કલ્પેલી છે તો બ્રહ્મ શું થયું? ભ્રમ કરતા પણ જ આવે ને એમાં, તો જ અંદર એ કર્મ પણ અવિદ્યા કલ્પેલી ઘૂસીને તો કરતા કર્મને તો એ લોકો માનતા નથી. એટલે આખો મત જે છે તે ગોળ ગોળ ફેરવે છે તે ખબર પડે છે તમને. પણ હવે આટલા વિશ્વાસથી હું પણ કેમ કહી શકું છું 200 દિવસ પછી? કારણ કે આટલો અદ્વૈત આપણે 200 દિવસ ચલવો અહીંયા. એટલે જો ન ચલવો તો હું આટલા કોન્ફિડન્સથી ના કહી શક્યો. હવે તમે સમજો કેમ ચલાવીએ છીએ તેનો આ તમને હું જવાબ આપું છું. આટલા વિશ્વાસથી અત્યારે અદ્વૈત મતનું ખંડન આપણું પૂરું થયું અને હું તમને જે આ વાત કરી શકું છું તે આ 200 દિવસ ચલવો એના ઉપર જ કરી શકું જ ને. 200 દિવસ પહેલાં તો હું પણ નહીં કરી શકતો હતો. સમજો, આઈડિયા આવે છે તમને? તો 200 દિવસ પછી 10% તો રિઝલ્ટ મળ્યું ને અહીંયા બેઠેલા. આજે 10% મળ્યું, કાલે 20% મળશે, પછી 30% મળશે. જ્યારે 2000ની સાલની અંદર અમે લોકો બેસતા હતા ત્યારે એમાં એવું જ હતું. એ સભાના 5 જ માણસ જે છે તે ટકેલા છે. એ સભાના 5 કે 7 માણસ જ ટકેલા છે. જનરેશન ચેન્જ થઈ ગઈ પણ એ સભાના 5-7 માણસ જ ટકેલા છે. અને એમાંથી પણ 2-3 માણસ જ એવા કે જે કે એને થોડુંક તત્વજ્ઞાન વિશે કે એમાં રસ છે. બીજાને ખબર તો પડતી હોય કે નહીં પડતી હોય બીજો વિષય, પણ કે રસ નથી રહ્યો એમ. સમજો મારી વાત, આઈડિયા આવે જ તમને કંઈ? એટલા માટે દરેકના મતને સાંભળવાના, સમજવાના, ખરા છે ખોટા છે પછી શાસ્ત્ર શું કહે છે પછી વાત કરવાની, પણ સાંભળવાના બધાને. હુડ એવું નહીં કરવાનું, સાંભળવાના બધાને સાંભળવાના. હવે અહીંયા શું કહે છે કે અર્થ જે છે શબ્દના અર્થનો બોધક કોણ હોઈ શકે? તો વૃદ્ધ વ્યવહાર. હવે વૃદ્ધ વ્યવહારમાં એ લોકો શું કહે તે સાંભળો. મીમાંસકો, હવે મીમાંસકો આવીએ શું કહે તે સાંભળો. એક માણસ બીજા માણસને કામ બતાવે છે. એક માણસ બીજા માણસને કામ બતાવે છે. શું? ગાય લાવ. કામ મેં શું કીધું એને? ગાય લાવો. એટલે બીજો માણસ અમુક જનાવરને લઈ આવે છે. એટલે આ બીજો માણસ કોઈ જાનવરને લઈ આવ્યો. વળી બીજે પ્રસંગે એને ઘોડો લાવો એમ કહે છે. પછી કહ્યું મેં ઘોડો લાવો. એટલે બીજી તરહનું જનાવર લઈ આવે છે. એટલે આ બીજો કોઈ લઈ આવ્યો. પહેલાં ગાય કહ્યું એટલે અહીંયા બેઠેલા કોઈને નહીં લઈ આવ્યું, બરાબર. પછી ઘોડો કહ્યું તો અમુક અહીંયાથી જે છે એને લઈ આવ્યા, કારણ કે એવા કામવાળા માણસ છે અહીંયા એવા કે જે ઘોડાની જેમ કામ કરી શકે છે. તો આ લઈ આવ્યો અહીંયાથી કોઈ કહેવાય, બરાબર. કોઈ બંધબેસથી ટોપી નહીં પહેરતા કે મને ઘોડો કયો, બરાબર. ચાલો.
આ ખાલી પ્રેક્ટિકલ છે, આ ખાલી આ ઉદાહરણ સમજો. હે કોણ? હા, એ તો ગાય પહેલાં તો ગાય હતા જ ને. હા, ગાય એવું કહી જાય લોકો કે ભાઈ ગાય છેલ્લો જન્મ છે 84 લાખ જાતની મત્સ્યન પવિત્ર, પછી મનુષ્ય જન્મ મળે એવું ઘણા લોકો કહી છે. કોઈ એમાં પુરાવો નથી આપણી પાસે. ચાલો પછી ઘોડો લાવે એમ કહે છે એટલે બીજી તરહનું જાનવર લઈ આવે છે. આથી પાસે બેઠેલો છોકરો સમજે છે કે ગાય એટલે અમુક આકૃતિનું જાનવર. હવે પાસે બેઠેલો બીજો છોકરો છે તે શું સમજે છે? આથી ગાય એટલે અમુક પ્રકારનું જાનવર અને ઘોડો એટલે અમુક આકૃતિનું જાનવર. બરાબર? એટલે ગાય એટલે અહીંયા જે નથી બેઠું એવું જાનવર, અને ઘોડો એટલે અહીંયા અમુક બેઠેલા છે એવું જાનવર. એમ એટલે એ ફરક અમુક બેઠેલાને ખબર પડે, અહીંયા બેઠેલા અમુક જે છે એને ખબર પડે એમ. ચાલો, આ પ્રમાણે શબ્દની બોધકત્વ શક્તિનો નિર્ણય થાય છે. પેલા વાત કરતા માણસોમાંનો એક પ્રયોજક વૃદ્ધ અને બીજો પ્રયોજ્ય વૃદ્ધ કહેવાય છે. એટલે એક પ્રયોજક વૃદ્ધ અને બીજો પ્રયોજ્ય વૃદ્ધ. બરાબર? પ્રયોજક એટલે મેં પ્રયોજન કર્યું, ગાય લાવો, ઘોડો લાવો, અને પ્રયોજ્ય કોણ છે? આ ગોપાલભાઈ. આમ પણ હું તો કહી જ દઉં છું કે ભાઈ આઈસ્ક્રીમ બનાવવાનું છે, ભાઈ કોકો બનાવવાનો છે, પણ પ્રયોજકતા બીજા બધા જ હોય છે. હું તો ખાલી હું પ્રયોજક છું, આ બધા પ્રયોજ્ય છે. કામ કરનારા તો બીજા જ હોય છે ને હંમેશા, 100%. અને પીવાવાળા કોઈ ત્રીજા હોય છે. બરાબર છે? ચાલો, હવે વાત જ કરવા નીકળ્યા તો પછી હું કંઈ છોડીશ તો નહીં ને. બરાબર? હા હા, બરાબર છે. અમુક જણા તો એવું હતું, કાલે એક દૂધ હતું એક જણનું, એ દૂધ ઓટોમેટિક ગાયબ થઈ ગયું ને દૂધની અંદર કોઈએ કંઈ મેળવી દીધું. હવે દૂધ જે હતું તે દૂધ પાછું કેસર બનાવવાનું દૂધ થઈ ગયું. બોલો, કોઈનું અંદર પડેલું હતું દૂધ, એ કોઈ બીજા લોકોએ કશે વાપરી પણ નાખ્યું. ખબર નહીં હવે કોનું દૂધ હતું. હે, તમને ખબર છે? મને નહીં ખબર હે ભાઈ. ચાલો, એટલે અહીંયા તો દૂધ પણ બદલાઈ જાય છે. બરાબર? ચાલો, એટલે અવલોકનથી શબ્દાર્થ નિર્ણય થાય છે એ બતાવવા માટે આ એક દાખલો છે. વાત કરનારાની કે સાંભળનારાની અમુક ઉંમર હોવી જોઈએ એમ વિવક્ષિત નથી. બરાબર? એટલે શું છે? અવલોકનથી શબ્દ નિર્ણય થાય છે. અવલોકન થયું ને, ગાય લાવો તો પેલો ગાય લઈ આવ્યો, એટલે અવલોકન કર્યું કે ભાઈ આ ગોદડીવાળી છે, સફેદ રંગની છે, ઉપર 2 શિંગડા છે, આંચળ છે, એમાંથી દૂધ આવે છે, આ ગાય છે. અવલોકન થયું. ઘોડો આવ્યો, ભાઈ ઘોડો છે તો ઘોડો કેવો છે? મજબૂત ગાય કરતાં વધારે છે, આમ સીધો છે. બરાબર? એને ગોદડી નથી, એને પેલા ઉપર વાળ છે, એને શિંગડા નથી, ઉપર પેલા કાન છે એના. બરાબર છે? અને એ ઘોડો કેવો છે? સૌથી વધારે કામ કરી શકે એવું પ્રાણી છે, અને એ ચણા અને ગોળ ખાય છે. એ ઘોડો છે. એટલે અવલોકન કર્યું બંનેનું, એટલે ખબર પડી ગઈ એક ગાય છે ને એક ઘોડો છે. હવે આમાં શું કહ્યું સાંભળો, કે વાત કરનારાની કે સાંભળનારાની અમુક ઉંમર હોવી જોઈએ એમ વિવક્ષિત નથી. હવે એમાં વાત કરનારો ને સાંભળનારો એની કંઈ અમુક ઉંમર હોવી જોઈએ એવું કંઈ નક્કી નથી. એવું કંઈ વિવક્ષિત નહીં કરવામાં આવે, જણાવવામાં નથી આવે. બરાબર? આને શું કહેવાય? વૃદ્ધ વ્યવહાર કહેવાય. કે ભાઈ ગાયની ઓળખાણ આપી, ઘોડાની ઓળખાણ આપી. સમજો. હવે મીમાંસકો આ વૃદ્ધ વ્યવહારને માને છે. આપણે ત્યાં નહીં કહેતા કે ભાઈ પરંપરાગત રીતે આ અમારથી આવતું છે. સમજો, હું આજે જ યુટ્યુબ ઉપર એક લોયાના સુરાખાચરનો દરબારગઢ જોતો હતો. સુરાખાચરના દરબારગઢની બાજુમાં જ એક જગ્યા જે છે, એટલે મંદિરની બાજુમાં ત્યાં એક સુરાખાચરના વંશજ છે, અને શ્રીજી મહારાજે પ્રસાદીની તલવાર આપી. 6ઠ્ઠી પેઢીના વંશજ છે. તો એ 6ઠ્ઠી પેઢીના જે વંશજ હતા તે એમને સુરાખાચરથી અત્યાર સુધીના બધાના નામ બોલ્યા અને પેલી તલવાર બતાવીને અત્યારે 7મી પેઢીમાં 2 છોકરા જે છે, એક પ્રવીણભાઈ હતા અને એક બીજા કયા ભાઈ હતા, એ 2 ભાઈ પણ બતાવ્યા. સમજો, તલવાર શ્રીજી મહારાજે આપેલું, સુરાખાચરના કાકાના દીકરાને આપેલું, અને એ સુરજ કાચરના કાકાના દીકરા જે હતા ત્યાંથી આ બધી વાત ચાલતી આવેલી. ને તલવાર અત્યાર સુધી પ્રસાદીની છે. એ તલવાર જ છે, અને સુરાખાચરના કાકાના દીકરાને આપેલી. ત્યાર પછી એ વૃદ્ધ જે વાતો કહેતા એવા એ પ્રમાણે આ લોકોની પાસે એ ખબર પડી, અને અત્યારે આપણે એ તલવાર પ્રસાદીની જોઈ. તો આ વૃદ્ધ વ્યવહાર થયો ને, કે પરંપરાગત રીતે એ પરંપરા જાળવી રાખી, તો એ પરંપરા જળવાઈ રહી, તો આપણે એ પ્રાપ્ત થયું. સમજો, તો આપણે અત્યારે ખબર પડી. હવે જો વૃદ્ધ વ્યવહાર ન હતો તો આપણે કઈ રીતે ખબર પડતી કે આ તલવાર પ્રસાદીની છે? આઈડિયા આવી ગયો. એટલે આપણે જે કોઈ શબ્દનું જ્ઞાન થાય છે તે આપણે મહારાજે એક જગ્યા પર વચનામૃતમાં એક બહુ સરસ વાત કહી છે કે ભાઈ શાસ્ત્રોમાં આપણે ધર્મો કેવી રીતે પાળવા, કે ધર્મોનું નિરૂપણ કરેલું છે. કેવી રીતે? કે ભાઈ આ મારી મા છે, આ મારી બેન છે, આ મારી પત્ની છે, આ મારી એમ કહી કે
છોકરી છે, દીકરી છે, બધા જોડે મારો અલગ અલગ પ્રકારનો વ્યવહાર છે, તો એ પેલો જીવે જાણ્યું કાઢ્યું? તો શાસ્ત્રમાંથી અવબોધ કરેલી વાત જાણી. ભગવાન કહે કે જે વ્યક્તિ કોઈ દિવસ શાસ્ત્ર વાંચતો નથી એને પણ ખબર છે કે ભાઈ એની છોકરી જોડે કે એની પત્ની જોડે કે એની બહેન જોડે બધા જોડે એનો મા જોડે અલગ અલગ સંબંધ એણે રાખવાનો છે અને વ્યવહાર પણ અલગ અલગ છે. તો એને ખબર કાથી પડી? તો એને કોઈ કે બીજાએ જેણે શાસ્ત્રો વાંચેલા એમાંથી એણે જણાવ્યું, એમાંથી જ એને ખબર પડી. સમજ પડી? આને વૃદ્ધ વ્યવહાર કહેવાય કે પરંપરાગત રીતે કોઈ એક વ્યક્તિ એક વસ્તુનું અવલોકન કરે અને પછી એ જણાવે કે આ વસ્તુ એ છે અને પછી બીજો એને બહોળો સમુદાય જે હોય તે સ્વીકારે, એ પ્રમાણે એ વૃદ્ધ વ્યવહારમાં વાત આગળ વધે એમ. દાખલા તરીકે તમે જે પહેરેલા જેને ચશ્મા જ કહેવાય તો એને ચશ્મા જ કેમ કહેવાય? તમે કંઈ બીજું નામ નહીં રાખી શકો, એને ચશ્મા જ કેમ કહ્યા? તો ભાઈ જેણે પહેલી વખતે બનાવ્યા હશે અંગ્રેજીમાં એને સ્પેક્ટેકલ્સ કયા હશે એને, બરાબર છે. હવે એણે અંગ્રેજીમાં સ્પેક્ટેકલ્સ કયા, આપણા ગુજરાતીવાળા કોઈએ એનું નામ ચશ્મા પહેલી વખત પાડ્યું હશે તો પરંપરાગત રીતે એ આવ્યું નામ, તો અત્યારે એ વૃદ્ધ વ્યવહાર થકી આપણે જાણ્યું. તો હવે આપણે એને ચશ્મા જ કહીએ, બીજું કંઈ કહેતા જ નહીં. કોઈને હું ચશ્મા બોલું કે ભાઈ આ ચશ્માવાળા ભાઈ, તો કોઈને કંઈ ડાઉટ કે શંકા થોડી જાય છે, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આપણે એ વૃદ્ધ વ્યવહાર થકી જાણેલા છે. હવે ચશ્મા જાણવામાં તો કંઈ બહુ જૂની વાત પણ નથી. ચશ્મા તો કેટલા વર્ષ જૂની વાત હશે? આ 200 વર્ષ પહેલાં આવ્યા હશે ચશ્મા. એ પહેલાં તો ચશ્મા હશે પણ નહીં, સમજો. તો 200 વર્ષના પણ વૃદ્ધ વ્યવહાર થકી આપણી પરંપરામાં આપણે જાણતા થયા ને કે આ ચશ્મા કહેવાય ગુજરાતીમાં. અંગ્રેજો પહેરતા હશે એ અલગ વાત છે. આ પ્રમાણે આપણે જે શબ્દોના અર્થ જાણીએ છીએ તેનું બોધકત્વ એટલે એનો બોધ આપણે જે થયો છે તે કોઈને કોઈ રીતે કોઈ વૃદ્ધ વ્યવહાર થકી થયો છે, સમજો. આવું અહીંયા મીમાંસકો કહે છે, બરાબર? ચાલો. અને એ વ્યવહાર કાર્ય બુદ્ધિપૂર્વક થાય છે, અમુક કરવું જોઈએ એવી સમજણથી થાય છે. હવે એમાં પાછું જો તમને દાખલા તરીકે અમુક કાર્ય એટલે અમુક શબ્દ જે હોય એમાં અમુક અર્થ તમને ખબર પડે, એમાં અમુક કામ કરવાનું હોય ને અમુક કામ ન કરવાનું. દાખલા તરીકે હું તમને એમ કહું કે અહીંયાથી નીચે જે મંદિરની ગ્રાઉન્ડ જે છે એની હાઇટ લગભગ 15 ફૂટ જેટલી છે. હવે તમે જાણી લીધું 15 ફૂટ જેટલી છે, તો આમાં એનો મતલબ એવો નથી કે 15 ફૂટ છે એટલે તમે એના પાછા પારખા કરવા જાઓ કે ના હું કૂદીને જોઉં. આઈડિયા આવે છે? કૂદીને જો એવો પારખા કરવાની કોઈ જરૂર નથી. 15 ફૂટ છે ભાઈ, 2-4 ફૂટ આમ તેમ હશે, પણ મારે એને કૂદીને જાણવાની કોઈ જરૂર નથી. કેમ? આમાં લખ્યું એ પ્રમાણે એનાથી એવું સિદ્ધ થાય છે, બોધકત્વ થયું પછી કે કયું કાર્ય કરવું અને કયું ન કરવું. હવે હું જેમ ઊંચે જાઉં તેમ હું કહેતો જાઉં કે આ 35 ફૂટ છે, પછી તમને હું કહું કે ભાઈ આમાંથી કૂદાય, તો પેલો કંઈ તમે ભાઈ આમાં થોડું કૂદાય, કંઈ ટાંટિયા તૂટી ન જાય, હું પહોંચી જાય ભાઈ, એટલે કૂદાય નહીં. એટલે એ અર્થબોધક શબ્દનો અર્થ બોધ થાય તમને, પછી તમે એ કાર્ય કરવું કે ન કરવું એ તમે નિર્ણય લો. મને કોઈ કહે કે વાસુદેવભાઈ ચાલો 10 કિલોમીટર ચાલવાનું છે કે દોડવાનું છે, હું કહું તમે વિડીયો રેકોર્ડિંગ કરી લેજો અને મને બતાવી દેજો. એટલે એ કહે કેમ એવું? એટલે હું એને ચોખ્ખું કહું કે ભાઈ મને એ વિડીયોમાં જોવામાં વધારે મજા આવશે. આઈ વિલ બી કમ્ફર્ટેબલ, મોર કમ્ફર્ટેબલ વિથ વોચિંગ વિડીયોઝ રાધર ટુ રન વિથ યુ. અને હું 1 કિલોમીટર પણ તારી જોડે ચાલું તો એ મારું કિસ્મત જ હશે. એના કરતાં તું એક કામ કર, 10 કિલોમીટર ચાલી લે, બધી સારી સારી જગ્યા છે રેકોર્ડિંગ કરી લે અને મને જણાવી લેજે, હું જાણી લઈશ. આઈ વિલ બી મોર હેપીએસ્ટ ઓર હેપીએસ્ટ, ધી મોસ્ટ હેપીએસ્ટ પર્સન. તું કરી દઈ તો બહુ સારું મારા માટે. 10 કિલોમીટર દોડીને કે ચાલીને આઈ વિલ નોટ માઇન્ડ. તો એમાં 4 દિવસ લે કે 5 દિવસ લે, કેમ? એ કામ એનું છે અને એ કરી રહ્યો છે. તો મારા માટે એ શબ્દનો અર્થબોધ શું થયો કે 10 કિલોમીટર જે ચાલવાનું છે, પરિક્રમા કરવાની છે અને જે વિડીયો બનાવવાના જે જાણવાનું તે કામ એનું છે, તે કરી દેશે ને હું જાણી લઈશ. એ મારું કામ નથી. લાલ બટન નહીં દબાના, એ જાણી લેવાનું એમ. તો ભાઈ આપણું એ કામ નથી તો નહીં કરવાનું, બરાબર? ચાલો. માટે કાર્યાર્થમાં જ શબ્દનું પ્રામાણ્ય છે, એટલે વેદનો અર્થ કાર્યરૂપ જ છે. માટે વેદાંત વાક્યો પરિનિષ્પન્ન સિદ્ધ પરબ્રહ્મા પ્રમાણ ભાવ પામી શકે નહીં. એટલે સાંભળો, નહીં કે તે સિવાયના વાક્યો અપ્રમાણ છે. કાર્યબોધક વાક્યો પ્રધાન છે અને બીજા વાક્યો એના પેટાના ગણવાના છે. હવે જે કાર્યબોધક વાક્ય છે તે તો કામના છે જ, પણ બીજા વાક્યો જે છે તે નક્કામાં નથી. શું કહ્યું? કાર્યબોધક વાક્યો પ્રધાન છે અને બીજા વાક્યો એના પેટાના ગણવાના છે. એટલે એ પેલું મેઇન સેન્ટન્સ અને પેલા સબસિડરી. દરેક જગ્યા પર એવું હોય ને, એક મેઇન બોસ હોય અને પછી એ મેઇન બોસની ગેરહાજરીમાં પેલો બીજો જે હોય તે કામ કરે.
એટલે બીજો કંઈ નકામો ન હોય. એટલે આમાં શું કહેવા માગે છે કે ભાઈ દરેક જગ્યા પર એક કાર્યબોધક મુખ્ય વાક્ય હોય અને બીજા જે હોય તે ગૌણ વાક્ય હોય. પણ ગૌણ વાક્ય ખોટા છે કે નથી સ્વીકારવાને એવું નથી, એ પેટા વાક્યો છે, પણ પેલા મુખ્ય વાક્યની સાથે એને લઈ જવાના છે. સમજો બરાબર. પછી તાત્પર્ય, વેદનો અર્થ કોઈ સિદ્ધ વસ્તુ છે કે સાધ્ય વસ્તુ કાર્ય છે એ વિશે અત્રે વિવાદ શરૂ થાય છે. હવે મીમાંસકો પાછા પોતાના હિસાબે વેદની વાત છે ને, અને વેદની વાત ઉપરથી પાછા વ્યાસજીએ સૂત્ર બનાવેલા છે, વેદોમાંથી જ સૂત્ર બનાવેલા છે, અને આચાર્યોએ એનું ભાષ્ય કરેલું છે, અને એ છે પાછા જીવના મોક્ષ માટે. એટલે શું કહ્યું અહીંયા? વેદનો અર્થ કોઈ સિદ્ધ વસ્તુ છે કે સાધ્ય વસ્તુ એટલે કાર્ય છે એ વિશે અત્રે વિવાદ શરૂ થાય છે. એટલે વેદનો અર્થ કોઈ સિદ્ધ છે, સિદ્ધ એટલે એમાં કંઈ કરવાનું જ નથી. કાં પછી એમ કે એ સાધ્ય વસ્તુ એટલે કાર્ય છે કે જે એટલે એ એનામાં જે કહ્યું છે એ પ્રમાણે એમાં કાર્ય કરવાનું છે, એનો અહીંયા વિવાદ શરૂ થાય છે. સિદ્ધ વસ્તુ એટલે શું? કંઈ સાબિત ઓલરેડી સાબિત થઈ ગયું. અને જે એમ કહે કે સાધ્ય વસ્તુ એટલે એ શું છે કે પક્ષ, સાધ્ય અને સાબિતી. પ્રમેયમાં આવતું હતું ને આપણે, તો પહેલાં પક્ષવાળો એનો પક્ષ મૂકે, પછી સાધ્ય એટલે શું? આ સાબિત કરવાનું છે તે પ્રમાણે, અને પછી એમાં સાબિતી મૂકે કે ભાઈ આ પ્રમાણે આ સાધ્ય જે છે તે સાબિત થયું. બરાબર. તો વેદ શું છે? સિદ્ધ વાક્ય છે કે સાબિત કરવાનું છે, એનો અહીંયા વિવાદ શરૂ થાય છે. બરાબર. એટલે તમારે યુ શુડ ઓપન યોર બ્રેઇન રાઇટ નાઉ. હવે તમારે તમારું મગજ જે છે તે એલર્ટ કરવું પડશે, ચલાવવું પડશે. એનલાઇટ યોર શું કહેવાય કે મેન્ટલ પાવર. તમારા મગજના દરવાજા ખોલજો, ડાકોરના ઠાકોર બંધ દરવાજા ખોલ. ચાલો. મીમાંસકો કર્મવાદી હોય, કર્મને પ્રાધાન્ય મળે એવી રીતે અર્થ કરવો પસંદ કરે એ સ્વાભાવિક છે. હવે મીમાંસકો જે છે તે બધા કર્મવાદી છે, એટલે એ લોકો દરેક વેદોની જે સ્તુતિઓ જે છે કે શ્રુતિઓ જે છે એનો અર્થ કર્મવાદ ઉપર લઈ જશે. તમે ઘણી જગ્યા પર ઘણા માણસ એવા હોય ને, બધી બાબતમાં એ લોકોને કામ જ શું છે. તમારા ઘરે આવી હોય ને, તમે કહો ભાઈ બેસો અહીંયા શાંતિથી, હું તમને પાણી આપું છું, તે કંઈ ના રસોડું કાં છે? તમે એને પૂછો ભાઈ રસોડું કાં છે, મેં તને કાં પૂછવાનું કહ્યું? તું બેસ ને ભાઈ, તને ગરમી છે, ઠંડુ પાણી આપ, છાશ આપીશ, શાંતિ રાખ. ભૂખ લાગી છે તો જમાડીશ પણ કરો, તો પણ એ શું કહેશે? રસોડું કાં છે. કેમ? એના પગની અંદર નીચે સુલેમાની ખીલા ઘૂસેલા છે. શું ઘૂસેલા છે? સુલેમાની ખીલા. હવે એ શાંતિથી બેઠો હોય ને તો બી એ ખીલામાં ગજ 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 ઘૂસ્યા કરે, એટલે એ ઊભો થઈને કામ ન કરે તો એને મજા નહીં આવે. હવે એનાથી એક્ઝેક્ટ ઉલટા બે માણસ જે અહીંયા તમારી સામે બેઠેલા એ છે. આ બે એક પ્લાનમાં હોય કે સામેવાળા કામ કેવી રીતે કરે ને આપણે અહીંયા બેઠા બેઠા બધું જ મળી જાય. તરત લાવ, જલ્દી લાવ, ગરમ લાવ, મફત તો નથી જોઈતું, પણ તરત લાવ, જલ્દી લાવ, ગરમ લાવ એવું તો વિચારી રહે વર્ષોથી. પણ પરમાત્મા પણ બહુ ખતરનાક કેરેક્ટર છે. એને ખબર કે આ બે સૌથી વધારે નક્કામાં અને આળસુમાં પીડ ને કંઈ કામ કરે એવા નથી, એટલે આ બંનેને જાતે રસોઈ કરાવો ને બંનેને જાતે કામ કરાવો. બરાબર. એટલે અમારે બંને જાતે કરવું પડે, કારણ કે ભગવાનને ખબર છે કે હું જેવી આ લોકોને આ સવલત આપીશ એટલે આ લોકો આ કામ કરતા તરત જ તાત્કાલિક જ બંધ થઈ જશે અને તૈયાર તૈયારી બેસી જશે. સમજી ગયા? એટલે ભગવાન બહુ બારીકે છે, સબસે બડા ખેલાડી ભગવાન જ છે. એટલે એ શું કહે કે નહીં, કામ તો તમારે કરવું પડશે, અને તમને તમારું કામ કરશો તો જ તમે શાંતિથી મંદિરે આવી શકશો, નહીં તો પછી આને કે વાંદે. સમજ્યા? એટલે મીમાંસકો કર્મવાદી છે, એટલે બધી શ્રુતિઓનો અર્થ એ લોકો કર્મ પર લઈ જાય કે એ વાક્ય સિદ્ધ નથી, પણ એમ કરીને કર્મ કરો પછી એ તમને સિદ્ધ થશે, એટલે સાધ્ય પર લઈને પછી કર્મ કરવાનું કે એમ. સમજો? બધાના પોતપોતાના મત હોય ને, એવું છે. એટલે હું તમને કહું કે આવા શાસ્ત્રો સમજવાથી કે વાંચવાથી યુ શુડ બ્રોડન યોર સ્પેક્ટ્રમ. તમારું સ્પેક્ટ્રમ જે છે ને, વિચારવાની શક્તિ મોટી થઈ જશે. તમે એકલું એમ નહીં વિચાર્યા કરો કે હું જ સાચું, આપણું જ સાચું. ઓકે, તમારું સાચું, આપણું સાચું, બધી વાત સાચી, પણ એની જોડે બીજાનું પણ થોડુંક સમજવાની કોશિશ કરો. તમારું સ્પેક્ટ્રમ મોટું કરો, એમ પકડીને નહીં બેસી જાઓ. જે હોય તે 12 વર્ષ આ લોકો ભણવા જાય સંતો, તો 12 વર્ષ સુધી ભણે, તો એમાં આ લોકો બધાને જ ભણે. મીમાંસકોને પણ ભણે, ને નૈયાયિકોને પણ ભણે, વૈશેષિકોને પણ ભણે, ને સાંખ્યોને પણ ભણે, ને યોગશાસ્ત્રવાળાને પણ ભણે. આપણું તો બહુ છેલ્લે ભણવાનું આવે.
સમજી ગયા? પણ ભણે છે ને ધીરજ રાખી, તેમ તમારે પણ ધીરજ રાખવી પડે. બરાબર? ચાલો. અને તેથી પ્રભાકર અને એમના અનુયાયી મીમાંસકો વેદનો અર્થ કાર્ય એટલે અમુક કરવું એવો વિધિરૂપ લે છે. વેદાંતિઓ બ્રહ્મવાદી હોય, સિદ્ધ વસ્તુ બ્રહ્મને પ્રાધાન્ય મળે એવી રીતે અર્થ કરે છે. પ્રભાકર આદિ જે મીમાંસકો જે છે તે શું અર્થ લઈ જાય કે ભાઈ આમાંથી આટલું કાર્ય કરવાનું છે એ પ્રમાણે આ વેદમાં કહ્યું છે. પણ જે વેદાંતિઓ જે છે તે શું કહે છે? બ્રહ્મવાદી હોય. કેવા છે? બ્રહ્મવાદી હોય. સિદ્ધ વસ્તુ બ્રહ્મને એટલે ભગવાનને સિદ્ધ વસ્તુ માનીને પ્રાધાન્ય મળે એવી રીતે અર્થ કરે છે કે ભાઈ બધું ભગવાન જ કરે છે ને એ જ કરવાવાળા છે. હે ભગવાન, તમે આપો તો ખાઉં, પણ કામ કરવા તો નહીં જાણો. બરાબર? આ બ્રહ્મવાદી વાક્યો આવા હોય. શું કહે? તમે આપો તો ખાઉં, જે મળે તે ખાઉં, પણ કામ પર તો નહીં જાઓ. બરાબર? એ વેદાંતિઓના વાક્ય છે. એટલે વેદાંતિઓની વાત જે હોય તે સામાન્ય માણસને સમજ પડે નહીં. અમુક મીમાંસકો હોય બિચારા, બરાબર, એ કામ કરતા જ રહે, કામ કરતા જ રહે, ઊંઘમાં પણ કામ કરે, ડોલતા ડોલતા. અમુક વેદાંતિ હોય, બરાબર. એટલે મીમાંસકો અને વેદાંતિઓ બંને પ્રકારના માણસો આપણે ત્યાં હાજરો હજુર જ તમને જોવા મળે છે. જોઈ લીધા તમે? આ ભાઈ શું કહે છે? બ્રહ્મવાદી છે. ભગવાન જે કરશે તે બધું બરાબર જ છે, એ મને મંજૂર છે. આ ભાઈ કેવા છે? મીમાંસક છે. હું ગાંધીનગર જઈશ, હું વડતાલ જઈશ, હું દિલ્હી જઈશ, હું સુપ્રીમ કોર્ટમાં જઈશ, હું નીચેની કોર્ટમાં જઈશ, બધી કોર્ટમાં જઈશ, પણ હું જઈશ. હા ભાઈ, શાંતિથી બેઠેલા છે. પણ આપણે કોણ છે? બંનેનો સ્વીકાર કરવાનો. આ ભાઈ એની રીતે સાચા છે, પેલા ભાઈ એની રીતે સાચા છે. કોઈનો વિરોધ કરવાનો નહીં, કારણ કે આપણે આખી દુકાન લઈને બેઠા છે. એમાં વેદાંતિ પણ આવે, એમાં મીમાંસક પણ આવે, તો આપણે તો આપણી દુકાન ચલાવવાની છે ને. એટલે બ્રોડ કરો સ્પેક્ટ્રમ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ